આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ બતાવવાની છે, જેમાં આપણે 5 વસ્તુ જોઈ હોય તેને જોઈ અને પછી તેના આપણે નામ યાદ રાખવાના છે. તો ચાલો બાળકો, તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડો. શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો અહીંયા 5 વસ્તુ છે, બધાએ જોવાની છે. પહેલાં હું તમને એ વસ્તુ 5 બતાવું છું, અહીંયા ધ્યાન રાખો. પછી હું 2 જણાને ઊભા કરીશ અને એ વસ્તુ બતાવશે. ચાલો, આ શું છે? પેન, બોલ પેન, બરોબર. પછી આ શું છે? પેન્સિલ. બીજી વસ્તુ. આ ત્રીજી વસ્તુ. આ શું છે? બ્રશ. તમે જેનાથી બ્રશ કરો છો એ બ્રશ ઘણા પીછી પણ બોલે, તમારી ભાષામાં ચાલશે. આ શું છે? મીણબત્તી. અને આ શું છે? તો મેં આ 5 વસ્તુ છે એ તમને બતાવી છે. ફરીવાર બોલું છું: બોલપેન, પેન્સિલ, બ્રશ, મીણબત્તી અને કાતર. તો આ 5 વસ્તુ તમારે યાદ રાખવાની છે બધાએ. હવે હું અહીંયા, ચાલો શ્રદ્ધાબેન અને તિથિબેનને ઊભા કરું છું. ચાલો અહીંયા આવતા રહ્યો. ચાલો આ બાજુ ઊભા રહી જાઓ. શ્રદ્ધાબેન, આ લ્યો, આ 5 વસ્તુ પકડો. ચાલો આપણે રમત રમવાની છે. જુઓ, આ 5 વસ્તુ શ્રદ્ધાબેનના હાથમાં છે અને તિથિબેન તે જોવે છે. ચાલો, 5 વસ્તુ જોઈ લીધી તમે? ચાલો શ્રદ્ધાબેન પાછળ રાખી દો. ચાલો હવે બેન, તમારે એ 5 વસ્તુના નામ બોલવાના છે. બોલો. શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો તો આ બેનને 5 વસ્તુ યાદ રાખી અને એના નામ બોલ્યા છે. તો એના માટે તિથિબેન માટે સરસ તાલી પાડી દો. ચાલો, સરસ, વેરી ગુડ, શાબાશ. તો આવી જ રીતે હું વારાફરતી બધાને ઊભા કરીશ, એટલે તમારે એ વસ્તુ યાદ રહી છે કે નહીં એ આપણે આપણું મેમરી પાવર જોવાનો છે. ચાલો તો હવે આપણે તિથિબેન પછી હજી એક કોને યાદ રહ્યા છે આપણે પૂછીએ. ચાલો ઊંચી આંગળી કરો તો કોને આવવું છે? ચાલો આયુષભાઈ, ચાલો અહીંયા આવતા રહ્યો. ચાલો શ્રદ્ધાબેન, એને એ 5 વસ્તુ બતાવી દો. જોઈ લીધી? ચાલો હવે એ 5 વસ્તુના નામ તમારે બોલવાના છે. ચાલો બોલો. સરસ, બ્રશ. સરસ, વેરી ગુડ. હા, બોલી ગયા ને તમે? 5 વસ્તુના નામ સાચા જ બોલ્યા છો, બરોબર. હજી પાછું બોલ્યા એટલે તમને હજી મનમાં થોડુંક ઓલું થાય છે ને કે હું કાંઈક ભૂલી ગયો હોઈશ, પણ ફરી વાર આંગળીથી ગણો એટલે 5 થઈ જાય. બોલતા, આમ આંગળી બોલતા જાઓ. વાહ, શાબાશ, સરસ, વેરી ગુડ. જો કંઈ વાંધો નહીં હો, તો એને સરસ રીતે યાદ રહી ગયું છે. આવી જ રીતે બધાએ યાદ રાખવાનું છે, બધાએ પ્રયત્ન કરવાનો છે. તો ચાલો આયુષભાઈની બધા તાલી પાડી દો. તો શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી જ રીતે આપણે આપણો મેમરી પાવર તપાસવાનો છે અને ગમે તે વસ્તુ તમને બતાવે તો તમને યાદ રાખીને બોલવાનું છે. આ બધો પ્રયત્ન તમારે ઘરે કરવાનો, અહીંયા કરવાનો. રિસેસમાં રમતા હોય તો આવી બધી રમતો આપણે રમવાની, જેથી આપણો મેમરી પાવર વધે. તો ચાલો, આમાં મજા આવી તમને? બહુ મજા આવી રમત રમવાની, શીખવાની મજા આવી? ચાલો આવી રીતે આપણે અલગ અલગ બધું
વસ્તુ બતાવી અને આપણે સમજવા પ્રયત્ન કરશું. ચાલો તો બધાય સમજવા પ્રયત્ન કર્યો ને? બહુ મજા આવી ને? તો ચાલો સરસ મજાની તાલી પાડી દો. શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ.